અરબો રૂપિયા મંદિરમાં ચાંદી હોનું ને હીરા અરબો રૂપિયા આવ ખોટા છે. કારણ કે ભજન તો પરમાત્મા નથી, સાધના છે શરીરની અંદરની છે, મંત્રોની છે, તંત્રોની છે, ખાલી બહારનો દેખાવ છે. બહારનો દેખાવ છે, બાકી બધું ધંધો આ ધંધા છે. તો એવા સદગુરુ કેવી રીતે મળે? આ સદગુરુ છે જ. આટલા ટાઈમ હું તને કહું મેં કેટલા એવા ગુરુ ધર્મ એ મને ખબર નથી. જો દ્વારકા હું હાલીને જતો પેલા બરાબર પછી ગયો પૂના ઓશોમાં, ઓછામાં ગયો પછી ઓછોમાં એમ લાગ્યો આ ધંધો છે આમાં કંઈ છે નહીં, એ રિજેક્ટ કરી નાખ્યો ઓછો નહીં. પછી ગયો હરિયાણા હિસારમાં રામપાલજીમાં, હા હિસારમાં હું ગયો તો 4 વર્ષ એની મુદત આવતી તારીખમાં જેલમાં છે તઈ જતા પણ એ ખોટા બધા મંત્રો આપે છે ઓલા બોલવાના લખવાના એ મંત્રો ખોટા છે બધા મંત્રો ખોટા છે. હવે કાકા ભત્રીજાની વાત છે, કાકા ભત્રીજાની ચર્ચા છે. એ હરિયાણા ગયા, ત્યાંથી મૂક્યો પછી દિલ્હી ગયો અલવડ દુર્ગા સપ્તસતી શિવયોગ શિવાનંદજી બાપા. હા શિવાનંદજી. તો એમાં મને કે 25,000 ભરવાના શેના? તો કે વર્ષે 25 ભરવાના સભ્યના. મેં તો આનો પોહાય મારે એ રિજેક્ટ કર્યું. ટીકેડે ગયો ઓલામાં બીજે એક ગયો અને બધાએ ધર્મનો અભ્યાસ કર્યો. મેં 2 લાખના છોકરા બાળી નદીમાં નાખી દીધા. જો મેં ગુરુ નાનકના વાંચ્યા, મુસ્લિમના વાંચ્યા, મેરુસલમના ને મક્કાના, તે પછી ઈસાઈને વાંચ્યા, તે પછી યહૂદીના વાંચ્યા, જંબુ તોરાતના બધું, તીકડે જૈનના વાંચ્યા, બુદ્ધના વાંચ્યા અને આપણા જ બધા વાંચી લેતા. 4 વેદ 18 પુરાણ ને ઉપનિષદના બધોનો અભ્યાસ કરી લીધો. છેલ્લે આમાં ગયો નિશબ્દ, નિશબ્દ જ્ઞાન, નિઅક્ષર જ્ઞાન, નિશબ્દ જ્ઞાન. તેમાં 6 વર્ષ રહ્યો. એમ કે છે મારું જ્ઞાન છે, મને આટલું જ્ઞાન થઈ ગયું છે એટલે હું તમને આપું છું. જ્ઞાન ચોરેલું છે. શું છે? ચોરેલું જ્ઞાન. જ્ઞાન બહુ સારું એની ના નહીં. એના ગુરુ કોણ છે? ગુરુ કોઈ એ કહેતો જ નથી. એ કે મને એમનેમ થયું છે ગુરુ વગરનું જ્ઞાન. એમનું ન થાય ને, પણ એ તો એ કે આપણે થોડા માનીએ ગુરુ વગરનું જ્ઞાન જ ન થાય. એ એમ કે માર્ગદર્શક કહેવાય, ગુરુ ન કહેવાય. મને જે કહો તો બધા માર્ગદર્શક કહેવાય, ગુરુ નહીં કહેવાય. જયપુરનું છે રાકેશ અનામ ચેનલ આપી હવે ખેંચી લીધો જ્ઞાન એટલે હું મૂંઝાઈ ગયો. ગામમાંથી આવો તો બંધ કરી. પછી મેં આ જોનપુરની પકડી ચેનલ. જોનપુર યુપીમાં રહ્યું ને જોનપુર. હા જોનપુર છે યુપી. બનારસ પડખે. હા એ ગુરુ અત્યાર લગી ભેડ્યા છે. આટલી ઉંમરમાં આટલા હું વાહ ભેડ્યો થઈ એનું જ્ઞાન સાચું છે, એનો કોઈ બનાવટ નહીં. ત્યાં આશ્રમ છે, શું છે અહીંયા? આ આશ્રમ છે ને, અને એનું ચેનલનું નામ છે અનમોલ. અનમોલ. અનમોલ ચેનલ. અને બાપુનું નામ છે વૈરાગદાસ. વૈરાગદાસ એ જ્ઞાન આવ્યું મને એમ કે આ જયપુર મારો દીકરો જયપુર વાળો અહીંયાથી જ શીખ્યો છે. અને પછી એનું જાહેરાત આવી કે ઠેક આ તો હવે કે ગુરુ કોઈ બનાવતા નહીં, ગુરુ કોઈ છે નહીં, પરમાત્મા ઇઝ ગુરુ. અને ગુરુ જે જ્ઞાન આપતો હોય માર્ગદર્શક કહેવાનું, ગુરુ નહીં કહેવાનું. મને આત્મજ્ઞાન થઈ ગયું બરાબર. પછી બાપુ બોલતા હતા, બાપુ કહેતા હતા આત્મજ્ઞાન થયા કાંઈ વળે નહીં. તમને આત્મજ્ઞાન થયા પછી પરમાત્માનું જ્ઞાન થવું જોઈએ. આ પરમાત્માનું જ્ઞાન ન થાય ત્યાં સુધી આત્મજ્ઞાન નકાવું. આત્મા તમે છો એમ કે શું કે છે? આત્મા તો તમે છો, તમે સુરતા છે એ ફસાણે છે તમારા શરીર. આત્માની સુરતા તમારા શરીરમાં ફસાણે છે, એને કાઢવાની છે. એને સુરતાને કાઢી અને આ પરમાત્મા સામે રાખો એટલે જ્ઞાન થાય. એ લગ્ની હોય તો થાય.
તો નકર તમે થાય નહીં. રાજસ્થાન, હરિયાણા અને યુપી, દિલ્હી આ બધી જગ્યાએ ફરી લીધું ને? હા 12 વર્ષ ગયો દ્વારકા, એ મૂક્યા પછી આમ ગયો ઓશોમાં, પછી હરિયાણા ગયો, પછી આ જયપુરવાળા પાસે ગયો, અને આ છેલ્લે હવે આ જડ્યા. આનું જ્ઞાન પાછું, આ સિવાયનું જ્ઞાન બધું ખૂબ. આત્મજ્ઞાન થાય એનો કોઈ અર્થ નહીં. પરમાત્માનું જ્ઞાન થવું જોઈએ. આત્મજ્ઞાન થયું, આત્મજ્ઞાન થયું તમે 50% પૂગ્યા. કેટલે પૂગ્યા? 50%. એ શરીર મટી જાય એટલે યોની આવે જ તમારે. એટલે એ તો પૂરું થઈ ગયું. તમારા મંત્રોનું જ્ઞાન, સાધના છે, તંત્રોની છે, શ્વાસની છે, હોઠની છે, ગળાની છે, માનસિક સાધના તમારી છે. એ શરીર નાશ થાય એટલે હારે નાશ થઈ જાય છે. શરીર નાશ થયું હા એટલે યોની હામી ત્યારે જ હોય. હા અને કોઈ જીવ એવો નથી પૃથ્વી પરનો જે શરીર છોડે એને શરીર વગર રહી શકે એવું ક્યાંય નથી. કીડીથી માંડીને હાથી સુધી તો આ બાજુ એને બીજી યોની ધરવી જ પડે. એમ નહીં, તો આ બાજુ શરીર છૂટે એટલે બીજામાં તરત એનો પ્રવેશ થાય ને? હા, કર્મ લઈ જાય. જેવું કર્મ કર્યું હોય એ પ્રમાણે એને પછીનો જન્મ મળે. મારું શરીર છે બરાબર છે, મારા શરીરની અંદર અટાણે જે મારે જ્યાં જવાનું છે ને એનું શરીર અંદર નિર્માણ થઈ ગયું છે. મારે જ્યાં જવાનું છે એ શરીર નિર્માણ આગળના જન્મનું. હા, આગળના જન્મનું અટાણે નિર્માણ થઈ ગયું છે. આ એક શરીર નથી આવ્યું ને, આની અંદર 6 શરીર છે. કેટલા છે? 6 શરીર. 6 શરીર. એક શરીર. પણ ઈ કેવા શરીર છે? આપણે સૂરજમાં હાલો પડછાયો આપણે પડે છે ને, હા પડછાયા જેવા જ શરીર છે. તો સમજી ગયા? એવા 6 શરીર છે. સાતમું છઠ્ઠું આવે આત્મા શરીર. છઠ્ઠું કે સાતમું આત્મા શરીર આવે. પણ એ જેવા કર્મ કરો એ મુજબ આપણું આવતા જન્મનું શરીર આપણા આ સ્થૂળ શરીરની અંદર સૂક્ષ્મ શરીર બની જાય. ત્યાં એ કર્મ ઢળી લઈ જાય આપણને. બસ મારે તું સમજે લે જાવું છે ઓમાન દરબારની કીરે. હા. ક્યાં? ઓમાન ને છોકરો છોકરી નથી. નથી. ટાટા બિરલા વાળાએ બેહેર લીધો છે. ટાટા વાળાએ બરાબર. જામનગર વાળાએ નો બેહેર્યો. આ ત્રણેય ઠેકાણ મારે જાવું છે, પણ કર્મ અહીંયા લઈ જાય તો થાય ને. આ કર્મ નો લઈ જાય. હા, મારે ઓમાન દરબાર કીધું જાવ, પણ કર્મ નો લઈ જાય તો કર્મ હોય એ બાજુ જ જવું પડે એવું છે. કર્મ ઢળી લઈ જાય. મુસ્લિમો ગણતા ઈદ આવે ને ઓલા કાપી નાખે. એ તો બદલા દેવાના છે બધાને. એ ભલે જે આમાં અલ્લાહ એ બધું ખાવાની હા પાડે છે. અલ્લાહ પોતે કે જે કરો એ તમે ભોગવો છો. તમે આજ કાપ્યું ગમે એને ઘેટું બોકવું, આવતે જન્મ એ જ તમને કાપવાનો છે હા અને એ જ તમને ખાવાનો છે. તમે ગા મારીને ખાધી, એ ગા જ તમને મારીને ખાવાની છે. આવતા જન્મ તમે ગાય છો. આ કર્મ લોક છે. આ સૃષ્ટિ જે રચના થઈ કર્મની સૃષ્ટિ થઈ છે, કર્મ બહાર નથી. કૃષ્ણે કર્યું નહીં ભોગવે, રામે કર્યું નહીં ભોગવે, જેણે કર્યું એ બધાય ભગવાન ભોગવે. અને બધાય જન્મ મરણની અંદર અને બધાય શરીર નિર્માણની અંદર તમારે કર્મ ચાલુ થયા 18 વર્ષથી. ત્યાંથી 100 વર્ષના થયા તમારું શરીર આગલા જન્મનું નિર્માણ થઈ ગયું. શરીરની અંદર નિર્માણ થઈ ગયું. કોને આ દેખાય? પરમાત્મા જ્ઞાનીને દેખાય. આત્મજ્ઞાન વાળાને નો દેખાય. આત્મજ્ઞાન વાળાને, પરમાત્મા જ્ઞાની હોય એને દેખાય કે આ ભાઈ કેવા કર્મ કર્યા, એનું શરીર આ રીતનું છે. એ ગુરુ ને એકને જ ખબર પડે, બીજાને ન પડે. અને ગુરુ સાચા કોણ? પરમાત્માનું જ્ઞાન થઈ ગયું હોય એ. આત્મજ્ઞાન ને પરમાત્મા જ્ઞાન બે થઈ ગયું હોય એ ગુરુ સાચા. એવા ગુરુ ક્યાં અટાણે? દુનિયામાં પૃથ્વી ઉપર પૂરી પૃથ્વી હું કહું છું, પૂરી પૃથ્વી જોનપુર એક જ છે, કાશીમાં વૈરાગદાસ છે. બાકી ક્યાંય નહીં. અને એની જે સાધના છે શરીર બહારની છે, શરીર અંદરની નથી. અને શરીર બહારની સાધના હોય તો જ પરમાત્મા સુધી પહોંચી શકે. આપણે ગરણીનો દાખલો લ્યો. શેનો દાખલો? ગરણીનો. ગરણીનો દાખલો લ્યો એટલે આપણે જ્યાં શરીર છોડ્યું છે
ત્યાં એને કરમ લઈને ગયા છીએ. એટલે માનો કે આ પૃથ્વી પર ન હોય, બીજા લોકમાં હોય, એના પૂન કમાણા હોય ભજનનું, તો બીજા લોકમાં હોય. તો આવા જ ઘણા લોક છે, અનંત લોક છે, એનો હિસાબ નહીં. અનંત લોક એટલે એનો હિસાબ નહીં, એનું નામ અનંત લોક. પૂન થઈ રહે તે તો પૃથ્વી પર આવે, એનું પૂન થઈ રહે ને તે પાછા પૃથ્વી પર આવે. પણ જન્મ મરણ એ લોકમાં ચાલુ રહે. અહીંયાથી નીચે બીજા લોકમાં નાખ્યા એટલે શું થયું? જન્મ મરણ જ થયું. હા ત્રીજા લોકમાં નાખ્યા, ચોથામાં નાખ્યા, એમ અનંત લોક છે. ઓનું એકનું જ શરીર એવું છે બ્રહ્મનું. એ કરમ ધર્મમાં છે બ્રહ્મ હોત. એ શું કામ શરીર બદલે છે? શરીર વગર એ નથી રહી શકતો, રહી જ ન હોકે, કોઈ પણ ન રહી શકે શરીર વગર. મરણ થયું, શરીર જોઈએ આત્માને, હોત નહીં હોત. આત્મા રેઢો રે નહીં નહીં, પણ કીડીમાં જાય કે હાથીમાં જાય. તો એમ કે ને અમુક લોકો કહેતા ને કે ભાઈ આ ભટકે છે આત્માને આમ તેમ ને. ભલે એની યોની હોય, ભૂત યોનીમાં ભટકે, એ યોની જ છે ને, હા છે ભૂત યોની જ છે, પ્રેત યોની જ છે. નથી એમને. પણ એવા કર્મ કર્યા હોય એટલે એની ઉંમર હોય 50 વર્ષ, 100 વર્ષ, 200 વર્ષ, 1000 વર્ષ, જેવું કુકર્મ કર્યા હોય એટલે એની ઉંમર હોય. એટલે એને એ શરીર હોય કેવું? બુરું શરીર હોય. ભટકે છે તો એનું બુરું શરીર હોય. બાકી એ યોનીની અંદર તો આવી જાય છે ને આવી જાય પ્રેતે. હા બહાર નથી. હા